અહીંયા શું કાકા તમે તાળું રાખો છો ટાણ ધૂળ બીડ કોઈ ન લઈ જાય એટલે ધૂળ હાટું મારા વાલેડા તાળા મારી દે બોલો. તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. કેમ કે વરસાદ આજ રહી ગયો છે બપોર પછી, તો અત્યારે તો હું સ્લેબ ઉપર વી આવ્યો છું. ફિલહાલ એમાં એવું છે કે નાનકો અમારી ગાડી લઈ અને વી ગયો બરાબર. ગાડી છે નહીં તો મેં એક વિચાર કર્યો કાલની કાકા પાસે જઈ એની પાસેથી ગાડી લઈ આવું, જો આપે છે કે હું પછી આગળ આપણે જોઈએ. ફિલહાલ આજ તડકો બહુ છે નીકળ્યો છે તો મજા આવી ગઈ છે. તો હું તમને સ્લેબ ઉપરથી એનું વ્યૂ બતાવું. જો એકદમ મારું ઘર ખેતરની બાજુમાં જ છે આવેલું. આમ બે મકાન પછી છે, તો અહીંથી તમે નજારો જોઈ શકો છો. એકદમ હરિયાળી દેખાય છે. બાકી મિત્રો આજ તડકાનો દેખાય છે એમ અમારું ગામ. કેટલા દિવસથી આ નજારો જોયો નહોતો. વરસાદનું માથે અવાતું જ નહોતું. પવને ફૂલે ફૂલ છે. તો ફિલહાલ તો આપણે હાલીને જઈએ છીએ, પણ હાલીને જવાની મજા કંઈક અલગ જ છે મિત્રો. હવે ગાડી હાંકતા હોય ને એક ધરી એટલે હાલો તો હાલે ક્યારેક હાલીને જાઓ ને તો મજા આવે. હા ભાઈ, તો રોડ નવો બને છે ને તો દેવાઈ ગઈ છે. એક બાજુથી આમ એક બાજુથી આમ. આ તો વરસાદ રહી ગયો છે ને એટલે ફિલહાલ નથી આવતું. બાકી વરસાદ હતો ને એ ફૂલે ફૂલ આમાં ગારો હતો. તમે જોઈ શકો છો. તો હું અને મામા બે જવાના, મામાને જવાનું તો બહાર. હવે મેં કીધું તમે બેહો, હું આપણે જે કામ છે એ કરી નાખ્યું બરાબર. મામાને જાઓ, મામાને છેલ્લા રામ રામ કહી દીધા છે. તો આવજો. હાલો મામા, હાલો પછી રાજકોટ પૂગીને યાદ કરજો. આ દુકાન છે અમારા કાકાની. એટલે ક્યાં ગયા કાકા? હા, અમારા ભાઈ છે. તો મારો આ તમને આ વરિયાળી પાંતરીનો માવો કેવો હોય ને એ તમને હું બતાવું. આપણે ઓલા માવો બંધ કરીને તો પછી તો આવું ખાવું પડે. પેલા ભાઈ નાખી દીધી વરિયાળી, હવે એમાં નાખી તમાકુ. એટલે આ આપણે કેને જેવું થાય. આપણે ઓલો માવો ખાતા હોય ને ખાલી હોપારીનો જ ફેર પડે. બાકી વરિયાળી તમાકુ સૂનો એ બે એક જ, બધું એક કહેવાય. આપણે કંઈ ખાતા નથી, ક્યારેક હોય ટેસ્ટિંગ માટે છે. બાકી તમે મારા કાકાની દુકાન જો, કામ છે આયુષ. મિત્રો આપણા રોડનું કામ ચાલુ થઈ ગયું છે. જો વાહન આવી ગયા આગળ ઠલવે. હું તમને હરકે હરકું બતાવું. આ ભાઈ બધા મારી હામ. હા મિત્ર, આમાં કેટલોક માલ હમાય? 4 PM તો મિત્રો કાકા ગાડી નો દીધી. કાકા પોતે હારે આવી ગયા. એ ગાડી લઈને કે આપણે જઈ વાડીએ જવાનું કહેતા હતા, તો આપણે જાતા ચાલો શું છે ને નવીન. મિત્રો આ અમારા ગામનો સહેલો રોડ છે. અહીંથી બાયપાસ આપણે ખિસ્સા હોય તો નીકળી શકીએ. હા, ડાયરેક્ટ ખિસ્સા હોય તો જવાય અહીંથી. કાકા તો ગાડીની ચાવી ભૂલી ગયા. કેમ ભૂલી કેમ ગયા? પડી રહી યાર, ભૂલાઈ ગઈ. હવે એ ભૂલી ગયા છે. મારે હવે ઘડીક હાલ્યું જવાનું. તો ચાવી લઈને તમે ગાય જો પાછા. હાલો એ આગળ આવે, આપણે આગળ કન્ટિન્યુ. તો આવ્યા નથી. હાલીને થાકી ગયો. ક્યાં પૂગ્યો તો ક્યાં પુગાડી દીધો. રસ્તો ફરી ગયો હતો. તાજી ભરી નળ ચાલુ કરીને પાણી પી લઈ. ભારે મજા આવી ગયો મિત્રો. હું અહીંયા છે ગીર, આ ડુંગરામાં ચડાઈ પછી આપણે નજારો જોઉં. હવે તો એની વાટે બેવું જોઈએ કે આપણે હાલીને જવાનું નથી થતું. બોલ તો ખરી, અમે સાચું તારા જઈ રહ્યા છીએ.
આમ જો આ વરસાદમાં રસ્તાની જો દેવાઈ ગઈ. સાપુતારા જઈ રહ્યા છીએ. મારા કાકા સાપુતારાની વાત કરે પણ આ સાપુતારા ને વધે એવું છે સમજો ઉપર ઝાડિયું. મિત્રો નદી જો મારા કાકા અહીંથી ગાડી આપણે નાખવાની. કેમ ત્યાં નીકળી જા? પાણી તો વધી જાય ને. ગાડી કાઢી તો એ કે આપણે નીકળવા ભીં પડી ગઈ. મિત્ર કેમ છે 150 ના આવ્યા છું નહીં 2 વાર 150 પછી હાવ આપણે નો હાલે ને. પછી આપણી ગીર ચાલુ થવાની છે તમને હું બતાવે. જવા દો કાકા. આપણી વાડીનો કેળો છે અમારા કાકાની વાડી. આપણે ત્યાં વાડી બાડી છે નહીં. આપણું ખેતર છે ને આપણે ભાગ્યું રાખી છે. આપણે ઘરની વાડી બાડી નથી મારા કાકાને છે. તની હાવ દેવાઈ ગઈ જો. મિત્રો આ જંગલ છે ને આને ડબલિંગ કહેવામાં આવે છે. અને ભેહું ઢોર ગાવું બધાને સરવાની સ્વીટ છે. પણ ક્યારેક આવે ને ક્યારેક ન આમ જનાવરની બહુ રાઈડ છે. હું આ બધું આમ નજીક આવેલું પણ આમાં ગોસરી બહુ થઈ ગઈ છે ને એટલે વધારે જનાવરને અહીંયા આવવા કરે સમજ્યા. તો મિત્રો આની સાવી લેવાની હતી. તમને એમ થાય ગાડીની સાવી ભૂલી જાય થોડું જવાનું હોય. અહીંયા શું કાકા તમે તાળું રાખો છો ટાણ? ધૂળ બીડ કોઈ ન લઈ જાય એટલે ધૂળ હાટું મારા વાલેડા તાળા મારી દે. બોલો માંડવી પાછી ઉગી ગઈ છે. હવે આપણે શાળું કઈ વાવવાની જરૂર નહીં કે નહીં કાકા? હા જો કાકાની જમીન. રોજડાનો ત્રાસ એટલો વધી ગયો ને તો વાડની આગળ પછી તાર ફિન્સિંગ પાલો બાલો ઢાંકી દીધો છો કાકા. 2 ઢગલા છો મિત્રો પાલાના. હા જો ઓવડી કેમ બાકી છે ને દેશી. આ કાકા તમે તમારે હાથે બનાવી? આ પ્લાનથી બનાવેલી છો? આ વૈજ્ઞાનિક પ્લાન વાપર્યો એની જ અમારી છે. પાઇપુ બાઇપુ ઝીણી તારાની નેટ ને આ વાળો વાપરીને મિત્રો નેટ મારી દીધી. અને કાકા એટલે ઇન્ટેલિજન્ટ માણસ છે. ગારો બહુ છે. તમારા ભાઈના બૂટ ખૂદતા જાય. હજી ભડની દીકરી ઉગી નથી એટલા વરસાદ થયો ને તો અમુક ટકા જ ઉગી છે. મિત્રો માંડવી જો તૂટી પથ્થારો પડી એટલી માંડવી તૂટી સામે. આ ભાઈ હજી વીણવાના છે આવા વરસાદના. હા મારા બાપ થોડું નીકળે કોઈ વાંચે. મિત્રો જો આવું છે વરસાદ આવે ને પછી પેતરા વધી જાય. આવવાનું પૈસામાં આવો આવકમાં કઈ તંબુરો ન હોય પણ હવે અહીંયા આવ્યા વગર છૂટક્યો નહીં એવું છે બધું. હા જો ભીંડો બધું બકાલું બળી ગયું મિત્રો. ગુવાર કોક છે. આ છે ને વેલો કાકા? આ વેલો છે ને મિત્રો? મને ખબર નથી. તમને કે અનુકૂળ આવતું હોય ને તો કોમેન્ટમાં કહી દેજો. આ હરગવાની તો મિત્રોને ખબર જ હોય. કઢીમાં નાખીને ખાવાની મજા આવે. આપણે અત્યારે આપણે છે નહીં અહીંયા અગર તમને બતાવો. તો મિત્રો આપણે ફાઇનલી જો અહીંયા ભેવું સરચી ગયું. તમને હું આવ્યો હતી મેં તમને કીધું હતું ને કે અહીંયા માલ ઢોરના સરા ગેર છે અમારે. આ દાદા સારે અને અહીંયા માલ સારે છે.
ટક મૂકું આમ. દાદા હાવજ બાવજ અહીંયા હોય કે આ બધું હોય પણ હાથ નથી જાય આમાં એટલામાં નથી નકર હોય ને આ બધું. આ બધું હોય હા ત્યારે એકલી કયું છે હમ. એક જણાવે એટલે પકડી આ વરસાદ હોય તો સરે દાદા વરસાદ હોય તો સરે ભેગું એમાં વરસાદ થકવાડી દે વરસાદ હાલતું બંધ બે 3 દિવસ ગયા બજારે કે એવું હતું. તો એ વરસાદ તો ન સારી ગઈ હમ. એ મોઢું નાખે ઊભે પગે રાખવા પડે તો એટલે બાંધી દે 2 થી 3 દિવસ આખા વિસ્તારમાં સરતા હશે ને આખા વિસ્તાર. હમ. તો મિત્રો હવે આપણે બ્લોગનો કરીએ છીએ એન્ડ અને ફરી હું તમને મળીશ મારા એક નવા બ્લોગમાં. આ બ્લોગમાં બહુ મજા તો ન આવી છે, તમને થોડુંક બોરિંગ હશે પણ નેક્સ્ટ ટાઈમ આનાથી સારું કંઈક આપણે કહીશું. તો બાય બાય.